સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબી પછી પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજના ગર્ડર ખસકી જવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ કાર્યાલય કમલમાં ચૂંટણી ફંડ પહોંચ્યા પછી એ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। ભ્રષ્ટાચારનો આથી મોટો પુરાવો શું હોઈ શકે? તે દરમિયાન મોરબી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલને સમર્થન આપનાર કોંગ્રેસના 3 નેતાઓ મામલે પણ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ જયસુખ પટેલના બચાવના પક્ષમાં નથી અને એ પણ ઉમેર્યું કે કોંગ્રેસના જે 3 નેતાઓએ નિવેદન આપ્યા છે એ સાથે અમે સંમત નથી। અમિત ચાવડાએ કહ્યું કે જયસુખ પટેલનું સમર્થન તેમની વ્યક્તિગત લાગણી હોઈ શકે છે। આજે એક એવા વિષય પર વાત કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત છે કે જે આખા ગુજરાતનો ચિંતાનો વિષય છે અને આખા દેશમાં જે ગુજરાતની અસ્મિતા છે એને લાંછન લાગી રહ્યું છે એની ચિંતા કરવા માટેની વાત છે। ગુજરાતની 6.5 કરોડની જનતા પોતાની સુવિધા સુખાકારી ને સલામતી માટે ટેક્સ આપે છે, નહીં કે કોઈ અધિકારીઓ કોન્ટ્રાક્ટર ને મંત્રીઓના ખિસ્સા ભરવા માટે। ગુજરાતમાં 156 ની બહુમતી વાળી આ ડબલ એન્જિનની સરકાર અત્યારે પેપર ફૂટે, બ્રિજ તૂટે અને ડ્રગ્સ ઉતરે એના માટે આખા દેશ અને દુનિયામાં જાણીતી બની રહી છે। આજે કોન્ટ્રાક્ટ કમિશન ટુ કમલમ ના ચક્કરમાં ગુજરાતની 6.5 કરોડની જનતા હેરાન પરેશાન તો થઈ રહી છે, પણ સાથે સાથે મરી પણ રહી હોય એવા દિવસો આવ્યા છે। ત્યારે જે માર્ગ મકાન વિભાગ આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તક છે એની સીધી દેખરેખ ને જવાબદારી માનનીય મુખ્યમંત્રી શ્રીની છે। એ માર્ગ મકાન વિભાગ કમિશન ને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતાનો ભોગ લઈ રહ્યો છે। આપણે જે રીતે છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થોડા વર્ષોની અંદર 13 કરતા વધારે બ્રિજ તૂટી પડ્યા અને ગત વર્ષની જ વાત કરીએ તો 2022માં 7 કરતા વધારે બ્રિજ તૂટી પડ્યા। બંગાળમાં એક બ્રિજ તૂટે તો આપણા દેશના વડાપ્રધાન શ્રી ત્યાં ચૂંટણી સભાઓમાં જોરથી ભાષણ કરે કે આ એક્ટ ઓફ ગોડ નહીં, એક્ટ ઓફ ફ્રોડ છે। અને ગુજરાતમાં આટલા બ્રિજ તૂટ્યા, હમણાં જ પાલનપુરમાં બ્રિજ તૂટ્યો, 2 લોકોના મોત થયા, પ્રધાનમંત્રી શ્રી એક ટ્વીટ પણ નથી કરતા। તો આ પાલનપુરનો જે બ્રિજ તૂટ્યો એ પહેલા મોરબી કે બીજા જે બ્રિજ તૂટ્યા અને જેમાં લોકોના મોત થયા એ શું એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ભાજપનો ફ્રોડ છે? એનો જવાબ પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની જનતાને આપશે તો હું માનું છું કે જનતા એમને જે વિશ્વાસ સાથે દિલ્હી મોકલ્યા છે વિશ્વાસ પણ આવનારા દિવસોમાં ચાલુ રહેશે।